Good morning, students. I am Ami Sangvi, warmly welcomes you on the behalf of college. Let's start today's session. Your syllabus copy. We are continuing Unit 2, Part 1, Absorption of Companies. It's day 41. આજે આપણે સમ નંબર 16 લેવાનું છે. બેલેન્સ શીટ્સ ઓફ પોલક લિમિટેડ વોઝ એઝ અંડર. બેલેન્સ શીટ આપેલી છે, એસેટ્સ એન્ડ લાયબિલિટી. એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ આપણે. ફરી એક વખત નજર નાખી લઈએ. આ આપણી બેલેન્સ શીટ છે. ઇક્વિટી શેર 4 લાખ, રિઝર્વ સરપ્લસમાં 3 વેલ્યુ છે, નોન કરંટ લાયબિલિટીમાં 8% ડિબેન્ચર 1 વેલ્યુ, કરંટ લાયબિલિટીઝમાં 3 વેલ્યુ, પીએફ, ક્રેડિટ અને બિલ્સ પેયેબલ. એસેટ્સ ની અંદર ટેન્જિબલમાં 3 ટેન્જિબલ એસેટ્સ છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર એન્ડ પ્લાન્ટ મશીનરી. ઇનટેન્જિબલમાં એક છે ગુડવિલ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે અને કરંટ એસેટ્સમાં ડેપ્ટર, બિલ્સ રિસીવેબલ અને કેશ એન્ડ બેંક આપેલું છે. એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ આપણે. The Kanika Limited absorbed the Palak Limited on the following condition from 1st April 2019. Fellow adjustment to take over all the assets except investment and bills receivable. Second છે to take over liabilities except bills payable. તો પહેલી વર્કિંગ નોટ આપણે દર વખતે કરી છીએ. અહીંયા આ વખતે પહેલી વર્કિંગ નોટ આપણે નેટ એસેટની લઈએ છીએ. પીસી કે નેટ એસેટ ગમે તે લઈ શકાય, પણ આ વખતે મેં નેટ એસેટથી શરૂ કર્યું છે. આન્સરનું રાઈટ હેન્ડ સાઈડ આન્સર છે. વેન્ડર કંપની આવશે પલક લિમિટેડ અને પર્ચેસિંગ કંપની આવશે કનિકા લિમિટેડ. વર્કિંગ નોટથી આપણે શરૂઆત કરીએ. પહેલી લઈએ નેટ એસેટ. તમારે પીસી લેવું તો પેલા પીસી પણ લઈ શકાય છે, કોઈ ઇશ્યુ નથી. તો નેટ એસેટ થી શરૂ કર્યું મેં આજે આ વખતે. તો અહીંયા જે એસેટ્સ ને લાયબિલિટી નથી લઈ જતા, અહીંયા તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન પેપરમાં ટીક કરી નાખવાનું કે આ નથી લઈ જવાની, એટલે તમને યાદ રહે. સેકન્ડ થી હવે એડજસ્ટમેન્ટ નંબર 6 લઈ લઈએ, કારણ કે આપણે પહેલા નેટ એસેટ લીધું છે. તો છઠ્ઠો એડજસ્ટમેન્ટ છે વેલ્યુ ઓફ ફિક્સ એસેટ આર 50% મોર દેન બુક વેલ્યુ. તો આપણે એમાં જે વેલ્યુ આપેલી છે એમાં આપણે 50% ઇન્ક્રીમેન્ટ સાથે લેવાની છે બુક વેલ્યુ કરતા ફિક્સ એસેટમાં. પછી બિલ્સ ઓકે, એટલું જ છે અત્યારે, બાકી કોઈ વસ્તુ કીધી નથી. તો આપણે ટાઈટ બેલેન્સ શીટમાં આવી જઈએ. ફિક્સ એસેટ આપ્યા છે લેન્ડ એન્ડ બિલ્ડિંગના 2 લાખ. તો અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગની અંદર તમારે જે આપ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એમાં ઓરિજિનલ વેલ્યુમાં એના 50% વધારો કરવાનો, એટલે અહીંયા હું 150% લખી નાખું છું. અહીંયા 150% કરી નાખીએ. 50% વધારો છે, એટલે આપણે ઇન્ક્રીમેન્ટ દેખાડી પણ શકાય છે, અધરવાઇઝ આ રીતે પણ કરી શકાય કે 100 + 50 એટલે 150%. એટલે 2 લાખના 150%, 3 લાખ થઈ ગયા. 50,000 150%, 75%, અને પ્લાન્ટ મશીનના 150%, 225. આ રીતે ન કરવું હોય તો તમને એક ખાલી સેમ્પલ આપું છું, આ રીતે પણ કરી શકશો તમે. એકમાં ખાલી દેખાડી દઉં છું, તમે એમ પણ કરી શકો છો. જે આપણે આ રીતે કરીશ દર વખતે. આ સિસ્ટમ તમને ફાવતી હોય તો એ પ્રમાણે હું કરી જ દઉં છું, તો તમને ઈઝી રહેશે. આ જ રીતે આપણે ફર્નિચરમાં કરશું.
એ જ રીતે પ્લાન્ટ મશીનરી આ પણ ફિક્સ એસેટ કહેવાય. આ રીતે આપણે ત્રણેયનું કરી નાખ્યું. ઓકે, આ મેથડ આજે આપણે કન્ટિન્યુ કરીએ. જ્યારે ડેપ્ટર બિલ્સ રિસીવેબલ કેશ એન્ડ બેંક, એમાં ડેપ્ટર લઈ જાય છે અને કેશ એન્ડ બેંક બિલ્સ રિસીવેબલની ના પાડી, એટલે અહીંયા બિલ્સ રિસીવેબલ લઈ જશે નહીં. એટલે બધી એસેટ્સ તમારે ટોટલ થશે 7,20,000ની. લાયબિલિટીઝની અંદર એ બિલ્સ પેએબલ નથી લઈ જતા, એ સિવાયની તમામ લાયબિલિટી લઈ જાય છે. તો અહીંયા લાયબિલિટીની અંદર 8% ડિબેન્ચર, પીએફ અને ક્રેડિટર, તો આ ત્રણ વસ્તુ લઈ નાખશું આપણે અહીંયા. 8% ડિબેન્ચર જે આપણે આપેલા છે રકમમાં, એમાં 5% ડિસ્કાઉન્ટ લઈ જશે, એટલે 1.5 લાખ જે છે એમાં 5% ડિસ્કાઉન્ટ લેસ કર્યું છે, એટલે 1,42,500 થાય છે. પ્રોવિડન્ટ ફંડ જેમ છે એમ 10,000 અને ક્રેડિટર જે છે અમાઉન્ટ ક્રેડિટર છે 20,000 ટોટલ લાયબિલિટી થશે 1,72,500, 1,70,500. નેટ એસેટ આવશે 5,47,500. હવે સ્ક્રીનશોટ લઈ લો ઝડપથી અને વર્કિંગ નોટ કમ્પ્લીટ કરી નાખો. હું આગળ વધું છું. પરચેસ કન્સિડરેશન લઈ લઈ હવે આપણે. Equity share of fourth adjustment of Palak Limited allotted to 12 equity share of Kanika Limited of ₹10 each at a premium of 2. એટલે એક shares for every share held by the equity holder. એટલે વર્કિંગ નોટની અંદર ઓલ્ડ ઇક્વિટી 1 હોય તો નવા 12 આવશે. તો જૂના ઇક્વિટી શેર 4 છે, 4,000 4,000, તો કેટલા? તો 48,000 ઇક્વિટી શેર આવશે. શેર કેપિટલ થશે 48,000 into 10 એટલે 4,80,000 પ્લસ પ્રીમિયમ આપણે ₹2 દેવાનું છે, એટલે 96,000 નું આપણે પ્રીમિયમ થાય છે. ટોટલ અમાઉન્ટ જે થશે એ થશે 5,76,000. એ સિવાય નીચે તમને આપ્યું છે કે ફિફ્થ એડજસ્ટમેન્ટમાં છે કે લિક્વિડેશન એક્સપેન્સ 6,500 ઓફ પલક લિમિટેડ આર બોન્ડ બાય ધ કનિકા. તો એ કનિકા ચૂકવશે, ઇટ મીન્સ તમને કેશ મળશે, રોકડા, બરાબર. તો કેશ લિક્વિડેશન એક્સપેન્સ સ્વરૂપે 6500 નો મળે છે. ટોટલ તમારું પીસી થશે 5,82,500. ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને વર્કિંગ નોટ કમ્પ્લીટ કરી નાખો. હવે ગુડવિલ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે, તો ગુડવિલ ઇક્વલ ટુ પીસી માઇનસ એને કરશું. પીસી આવ્યું છે 5,82,000 અને એને આવ્યું છે પીસી છે 5,82,500 અને એને આવ્યું છે 5,47,500 નેટ એસેટ. તો ડિફરન્સ આવે છે 35,000, એ ગણાશે ગુડવિલ. ફરી પાછું સ્ક્રીનશોટ લઈને વર્કિંગ નોટ કમ્પ્લીટ કરો. હવે તમને શું કીધું છે? યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર લેજર અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ પલક લિમિટેડ એન્ડ કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. તો આપણે ગુડવિલ કેપિટલ રિઝર્વની અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરી નાખી. હવે આપણે અકાઉન્ટ્સ બનાવવાના છે. તો સૌથી પહેલા હું ઝડપથી સ્ક્રીન ફેરવું છું, તમે સ્ક્રીનશોટ લઈને અકાઉન્ટ શો કરી નાખો. સૌથી પહેલું રિયલાઇઝેશન, બીજું કનિકા લિમિટેડ. ઓકે, ડન. પછી છે ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડ જે આપણને મળવાના છે. પછી ઇક્વિટી શેર હોલ્ડર, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્રીજું અને ચોથું અકાઉન્ટ. ફિફ્થ છે કેશ એન્ડ બેંક, સિક્સ્થ બિલ્સ રિસીવેબલ, સેવન્થ ઇન્વેસ્ટમેન્ટ, સ્ક્રીનશોટ લઈ લો. અને લાસ્ટ આવે છે બિલ્સ પેએબલ. ટોટલ 8 અકાઉન્ટ તમારે બનાવવાના આવશે. કમ્પ્લીટ. હવે શરૂઆત ક્યાંથી કરશું? તો હવે ઝડપથી આપણે બેલેન્સ શીટમાં આવી જઈએ. જે અકાઉન્ટ્સ બેલેન્સ નથી લઈ જતા એને આપણે પહેલા અકાઉન્ટ પ્રિપેર કરવાના આવશે. તો મેં તમને લાસ્ટ જે એન્ટ્રી કરાવી છે એની અંદર પહેલા બેલેન્સ ટ્રાન્સફર કરીએ. તો સૌથી પહેલા આપણે બિલ્સ પેએબલ ટેક્સ બુકમાં અહીંયા હું હાઇલાઇટ કરતી જાઉં છું. બિલ્સ પેએબલનું અહીંયા ક્રેડિટ સાઇડ, અહીંયા ડેબિટ ક્રેડિટ મેં અકાઉન્ટ્સમાં નથી લખ્યું, તમે લોકો ખાસ ડેબિટ ક્રેડિટ મૂકજો.
બિલ્સ પેએબલ ની ક્રેડિટ સાઇડ આવશે બેલેન્સ બ્રોટ ડાઉન 5000 કમ્પ્લીટ. ત્યારબાદ બિલ્સ રિસીવેબલ પણ નથી લઈ જતા અને ઇન્વેસ્ટમેન્ટ પણ નથી લઈ જતા, એટલે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ અહીંયા હું હાઇલાઇટ કરું છું કે ટેક્સ ક્વેશ્ચનમાં ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટનું હંમેશા એસેટ છે એટલે ડેબિટ સાઇડ બ્રોટ ડાઉન આવે, તો અહીંયા બેલેન્સ બ્રોટ ડાઉન ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટમાં મૂકી દેવાના 20000. સાથે બિલ્સ રિસીવેબલ પણ નથી લઈ જતા, તો અહીંયા બિલ્સ રિસીવેબલ ની અંદર બેલેન્સ બ્રોટ ડાઉન આપણે કરવાનું, એ પણ એસેટ છે, એસેટમાં ડેબિટ સાઇડ આવશે બેલેન્સ બ્રોટ ડાઉન. કમ્પ્લીટ. ત્યારબાદ આપણે ઇક્વિટી શેર હોલ્ડર છે એમાં શેર કેપિટલ અને ફંડ ટ્રાન્સફર કરશું, તો અહીંયા ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ, બાય જનરલ રિઝર્વ, બાય પીએનએલ અકાઉન્ટ અને બાય વર્કમેન્સ કમ્પેન્સેશન અકાઉન્ટ. આ તમામનું બેલેન્સ એટલે 4 લાખ, પછી વર્કમેન્સના 10,000, જનરલ રિઝર્વના 20 અને પીએનએલના 10, આ તમામ અકાઉન્ટ્સના બેલેન્સ અહીં ટ્રાન્સફર કરી દેવાના. કેશ એન્ડ બેંકનું અકાઉન્ટ લઈ જાય છે એટલે એમાં બેલેન્સ બ્રોટ ડાઉન આવશે નહીં. કમ્પ્લીટ. ઓકે, ચલો હું થોડુંક સ્પીડમાં બોલું છું, તમે લોકો એક વસ્તુ કમ્પ્લીટ થાય એટલે હવે પહેલા આટલી એન્ટ્રી પતાવી દો. નેક્સ્ટ રૂલ છે, હવે આપણે મેઇન સ્ટાર્ટ થશે. સૌથી પહેલા તમામ એસેટ્સ જે છે એ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર મૂકવાનું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, પ્લાન્ટ મશીનરી, ડેપ્ટર અને કેશ પ્લસ બિલ્સ રિસીવેબલ, આટલાના બેલેન્સીસ આપણે જે લઈ જાય છે એ આપણે ટ્રાન્સફર કરશું રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ. અહીંયા હું હાઇલાઇટ કરતી નથી અત્યારે, સમજી લેજો. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ફર્નિચર, પ્લાન્ટ મશીનરી, ગુડવિલ, ડેપ્ટર અને કેશ એન્ડ બેંક, આ બધી જ વસ્તુના બેલેન્સ આપણે ટ્રાન્સફર કર્યા. સામે લાયબિલિટીઝ ની અંદર જે બાકી છે એ 8% ડિબેન્ચર્સ, પીએફ અને ક્રેડિટર્સ, એનું તમામનું ત્રણેયનું બેલેન્સ આપણે ક્રેડિટ સાઇડ અહીંયા ટ્રાન્સફર કરી નાખી રિયલાઇઝેશન ઓન ક્રેડિટ સાઇડ. કમ્પ્લીટ. ત્યારબાદ કનિકા લિમિટેડ જે પીસી છે પરચેસિંગ કંપની, એ આપણને જે પરચેસ કન્સિડરેશન આપે છે એની એન્ટ્રી કરશું. તો બાય કનિકા લિમિટેડ રિયલાઇઝેશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડ જે આપણને પીસી મળ્યું છે એની એન્ટ્રી. ત્યારબાદ એની રિવર્સ એન્ટ્રી આપશું આપણે કનિકા લિમિટેડમાં. સામે એ આપણને શું આપે છે, તો આપણે સેકન્ડ વર્કિંગ નોટ જે પરચેસ કન્સિડરેશન ની કરી આપણે અહીંયા આપણને ઇક્વિટી શેર કેપિટલ વિથ પ્રીમિયમ મળે છે 5.76 ના અને કેશ છે 6,500. તો કનિકા લિમિટેડમાં ક્રેડિટ સાઇડ આપણે એન્ટ્રી કરવાની ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડ એન્ડ કેશ. કમ્પ્લીટ. હવે આ બંનેની રિવર્સ એન્ટ્રી આપશું. તો બેક ટુ બેક મેં ઇક્વિટી શેરનું અકાઉન્ટ બનાવ્યું છે, તો અહીંયા ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડ માં ડેબિટ સાઇડ કનિકા લિમિટેડ અકાઉન્ટ સેમ અમાઉન્ટ થી આપણે કરી નાખશું. સાથે કેશ તમને 6500 મળે છે, તો અહીંયા કેશ અકાઉન્ટ આપણે બનાવ્યું છે, તો એમાં ટુ કનિકા લિમિટેડ ડેબિટ સાઇડ લખવાનું કેશ અકાઉન્ટમાં ટુ કનિકા લિમિટેડ 6500. હવે ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડ કોને દેવાના થાય છે, તો કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર્સને. તો અહીંયા કનિકા લિમિટેડના ઇક્વિટી શેરની રિવર્સ સામે દેવાના થાય છે ઇક્વિટી શેર હોલ્ડરને, તો ત્યાં કનિકા લિમિટેડમાં ક્રેડિટ સાઇડ કરવાનું ઇક્વિટી શેર હોલ્ડર અકાઉન્ટ 576,000. આની રિવર્સ એન્ટ્રી ઇક્વિટી શેર હોલ્ડરનું બેક ટુ બેક મેં અકાઉન્ટ બનાવ્યું છે નીચે તરત જ, તો એની અંદર આપણે ઇક્વિટી શેર ઓફ કનિકા લિમિટેડની રિવર્સ એન્ટ્રી કરી 5,76,000 ની. કમ્પ્લીટ. હવે આપણને જે કંઈ પણ પીસી મળ્યું એની એન્ટ્રી આપણે કરી નાખી. હવે એડજસ્ટમેન્ટમાં જઈએ ફરી પાછા. તો એના માટે હવે શું કહેવા માંગે છે આગળ,
પલક લિમિટેડ 7th એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. પલક લિમિટેડ સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોર 25,000 and 50,000 વોઝ રિલીઝ ફ્રોમ બિલ્સ રિસીવેબલ અને બિલ્સ પેએબલ પૂરેપૂરા ચૂકવા છે. તો હવે વાત આવશે ઇન્વેસ્ટમેન્ટની. તો અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનાવ્યું છે, એ આપણે સેલ કર્યું છે 25,000 માં. કેશ એન્ડ બેંક બ્રેકેટમાં સેલ લખી શકો છો 25,000. ઇન્વેસ્ટમેન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાનું. રૂપિયા આવે છે એટલે કેશ એન્ડ બેંકમાં અહીંયા ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ સાઇડ લખવાનું 25,000. 20,000 નું પ્રાઇસ હતી, એનું બેલેન્સ હતું. 25 માં સેલ કર્યું એટલે આપણને પ્રોફિટ થયો 5,000 નો. ઈ પ્રોફિટ ટ્રાન્સફર થશે રિયલાઇઝેશન એકાઉન્ટમાં. તમે બ્રેકેટમાં પ્રોફિટ લખી શકો છો. તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટનો ગેપ જે આવ્યો છે એ આપણે ટ્રાન્સફર કરશું રિયલાઇઝેશન એકાઉન્ટ. ગેપ છે એટલે એને હું બોલ્ડ કરું છું. ઓકે, એટલે 25,000 નો ટોટલ કરી નાખજો. અહીં ટોટલ કરશો એટલે ગેપ 5,000 આવશે. એ રિયલાઇઝેશન એકાઉન્ટમાં પ્રોફિટ ગણાશે. તો રિયલાઇઝેશન એકાઉન્ટમાં આપણે ઉપર જઈએ ક્રેડિટ સાઇડ બાય ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ પ્રોફિટ એવી રીતે લખી શકશો. રિયલાઇઝેશન એકાઉન્ટમાં ફરી એકવાર બતાવી દઉં, આ રિયલાઇઝેશન એકાઉન્ટ, એમાં ક્રેડિટ સાઇડ બાય ઇન્વેસ્ટમેન્ટ 5,000 ડન. ત્યારબાદ તમારે 50,000 માં બિલ્સ રિસીવેબલ નું આપણે મળ્યા. તો બિલ્સ રિસીવેબલ છે 60 નું બેલેન્સ હતું, એમાં આપણને મળ્યા છે 50,000. જે મળે છે એટલે કેશ એન્ડ બેંક બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઇડ લખવાનું કેશ એન્ડ બેંક અને કેશ એન્ડ બેંકમાં ડેબિટ સાઇડ લખવાનું બિલ્સ રિસીવેબલ. જો ઇઝી એન્ટ્રી કરવી હોય તો પેલા રૂપિયા આવે છે એટલે કેશ એન્ડ બેંકમાં ડેબિટ સાઇડ બિલ્સ રિસીવેબલ લખો. એની રિવર્સ એન્ટ્રી બિલ્સ રિસીવેબલમાં ક્રેડિટ સાઇડ કેશ એન્ડ બેંક તરીકે આપો. હવે આનું ટોટલ કરો 60,000. હવે 60 ના હતા અને 50 જ મળ્યા. ઇટ મીન્સ કે તમારે 10,000 નો લોસ થયો. તો પ્રોફિટ હોય કે લોસ ક્યાં ટ્રાન્સફર કરશું? રિયલાઇઝેશનમાં. તો બિલ્સ રિસીવેબલ નો જે આ લોસ છે એ આપણે ટ્રાન્સફર કરવાનો આવશે રિયલાઇઝેશન એકાઉન્ટની અંદર. તો અહીંયા હું બેલેન્સ છે એટલા માટે ગેપ છે એટલે બોલ્ડ કર્યું મેં, અને એની રિવર્સ એન્ટ્રી આપણે કરશું રિયલાઇઝેશન એકાઉન્ટમાં ડેબિટ સાઇડ બિલ્સ રિસીવેબલ. એકચ્યુઅલમાં આ બાય મિસ્ટેક મેં 10,000 મૂક્યા હતા, એનો લોસ છે. હાઇલાઇટ આપણે ત્યારે કરી નાખ્યું છે. ઇટ્સ માય મિસ્ટેક, ઇટ્સ લોસ નોટ બેલેન્સ. ઓકે, બેલેન્સ ખાલી કેશ સુધીનું જ લેજો. એટલે બિલ્સ રિસીવેબલમાં 10,000 છે, આ લોસ ગણાશે. એ હા. ત્યારબાદ બિલ્સ પેએબલ છે એ પૂરેપૂરા ચૂકવા છે એટલે અહીંયા બિલ્સ પેએબલમાં અકાઉન્ટ ક્લોઝ કરશું. જે ગેપ છે 5,000 ત્યાં લખો કેશ એન્ડ બેંક બ્રેકેટમાં પેમેન્ટ કર્યું આપણે, અને એની રિવર્સ એન્ટ્રી આપણે કરશું કેશ એન્ડ બેંકમાં બિલ્સ પેએબલ 5,000 કમ્પ્લીટ. હવે લિક્વિડેશન એક્સપેન્સ છે 6,500, તો એ આપણે પે કરવાનું છે. તો રિયલાઇઝેશન એકાઉન્ટમાં ડેબિટ સાઇડ એન્ટ્રી કરો કેશ એન્ડ બેંક બ્રેકેટમાં લખી શકો છો રિયલાઇઝેશન એક્સપેન્સ 6,500, અને કેશ એન્ડ બેંકમાં ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન એક્સપેન્સ 6,500. બધી જ એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે રિયલાઇઝેશન એકાઉન્ટ ક્લોઝ કરશું. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવે છે 7,67,000, 7,67,000, અને ડેબિટ સાઇડ ગેપ આવશે 2,06,000. એ ગણાશે પ્રોફિટ. આ જે ગેપ છે એને આપણે હાઇલાઇટ કરીએ અલગ કલરથી, પ્લસ બોલ્ડ કરું છું. એની રિવર્સ એન્ટ્રી આપણે કરવાની આવશે ઇક્વિટી શેર હોલ્ડર માં ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન એકાઉન્ટ અમાઉન્ટ ક્યાં વહી ગઈ? અમાઉન્ટ આવશે શું છે 2,06,000. કોપી કરી નાખી, કંટ્રોલ સી.
રિયલાઇઝેશન અકાઉન્ટ 2,06,000. ઓકે, હવે ઇક્વિટી શેર હોલ્ડર નો ટોટલ કરશું. ક્રેડિટ સાઇડ નો ગેપ વધારે આવે છે 646. ટોટલ સોરી નોટ ગેપ, ટોટલ છે 6,46,000. હવે ડેબિટ સાઇડ નો ગેપ આવશે, એને આપણે અલગથી હાઇલાઇટ કરીએ. આ આપણે ટ્રાન્સફર કર્યું છે એટલે આને રેડ થી હાઇલાઇટ નથી કરતા. આજ રાખી દઈએ. આનો એકચ્યુઅલ ગેપ આવ્યો 70,000. એ કેશ લઈ જશે એટલા માટે કેશ એન્ડ બેંક આવશે. અને અહીંયા કેશ એન્ડ બેંકની ક્રેડિટ સાઇડ એની રિવર્સ એન્ટ્રી કરશું 70,000. આમ કરતા આપણું કેશ એન્ડ બેંક અકાઉન્ટ ક્લોઝ થઈ જાય. અધરવાઇઝ કેશ એન્ડ બેંકની એન્ટ્રી ઇક્વિટીમાં લઈ જાવ અને ઇક્વિટીનું અકાઉન્ટ છે બેલેન્સ થઈ જતું હોય, ગેપ ન રહેતો હોય, આ બે સામે ટેલી થઈ જાય છે ત્યારે ઇટ મીન્સ તમારો સમ સાચો. તો હવે સમ હું કમ્પ્લીટ કરું છું. આઈ હોપ કે તમને સમજાણું હશે. ફરી મળીશું નેક્સ્ટ સમ સાથે.